ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોનું સ્વાગત છે. આગામી 7મી સપ્ટેમ્બર એટલે નજીકના દિવસોમાં ચંદ્રગ્રહણ થવાનું છે. ચંદ્રગ્રહણ જ્યારે થવાનું છે, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ, આ બંને જે ગ્રહણોની પરંપરા આપણે કહી શકીએ, ભલે 2 વર્ષે આવતા હોય, 3 વર્ષે આવતા હોય, પણ એ પરંપરા પાછળ કેટલીક ગ્રહ દશા, એમની સાથેની શાસ્ત્રોક્ત બાબત, શું કરવું ન કરવું, કેવું રહેશે ગ્રહણ, કેવું રહેશે એ ગ્રહણનો પ્રભાવ, આ બહુ મહત્વનું છે. હું માનું છું કે જયપ્રકાશભાઈ, ભાદરવી પૂનમ તે દિવસે છે અને તે દિવસે આ ગ્રહણ છે, અને એવા સંજોગોમાં આ ગ્રહણ વિશે જે કેટલીક વાતો, જે ખરેખર ખગોળીય જ્યોતિષ તરીકે જાણીતા આપણા સૌરાષ્ટ્રના જયપ્રકાશભાઈ માઢક પાસેથી આપણે સાંભળીશું. જયપ્રકાશભાઈનું ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર જયપ્રકાશભાઈ, 7મી સપ્ટેમ્બર એટલે મેં હમણાં વાત કરી, ભાદરવી પૂનમ, અને આ દિવસે ચંદ્રગ્રહણ થશે. એ કયા સમયે થવાનું છે, કઈ રીતનું છે, એના વિશે આપ બીજી કોઈ વાત ન કરતા અમે તમારી પાસેથી આજ બધું સાંભળવું છે, અને એની અસર કેવી રહેશે એની, જેને કહેવાય કે ચંદ્રગ્રહણ છે, એટલે જે એના નિયમ મુજબ આપણે જે મંદિરો બંધ રહેશે એ બધું તો ખરું, પણ કઈ રાશિઓને પ્રભાવ, કઈ રાશિઓને કેવું રહેશે, આ તમામ વસ્તુ આપણી પાસે. એટલે બીજું કાંઈ ના બોલતા સીધા આપની પાસે આવું છું. આપ ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકોને ખાસ જણાવશો. જી, આ જે ચંદ્રગ્રહણ થવાનું છે 7મી સપ્ટેમ્બરે રાત્રે કુંભ રાશિમાં શતતારા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં આ જે ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના, ખગોળી ઘટના બનવા જઈ રહી છે, જેમાં ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જશે અને આ ઘટના ભારતમાં દેખાશે. એટલે ધાર્મિક રીતે એનો દોષ લાગશે અને એને પાળવાની રહેશે. આ ગ્રહણનો વેધ 7 તારીખે સવારમાં 11:58 થી જ લાગી જશે. એટલે 11:58 પછી મંદિરોમાં આરતી થઈ શકશે નહીં. ધાર્મિક માન્યતાઓને જે લોકો માને છે, પાળે છે, એ લોકો આ વેધ લાગ્યા પછી, એટલે કે 11:58 પછી ભોજન ગ્રહણ કરશે નહીં. આ ગ્રહણ દરમિયાન દાન અને જપ કરવામાં આવે તો તેનું હજારો ગણું ફળ મળે છે, હજારો ગણું પુણ્ય મળે છે. અને ગ્રહણ પછી જે સ્નાન કરવામાં આવે એ ગંગા સ્નાન બરાબર ગણાય છે. અને તાંત્રિક લોકો આ ચંદ્રગ્રહણની રાત્રે એના મંત્રને સિદ્ધ કરવા માટે જપ કરે છે, કેમ કે એનું હજારો ગણું ફળ મળે છે. ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે આ ગ્રહણ 7 સપ્ટેમ્બરની રાત્રે 20:58 અને 21 સેકન્ડે આ ગ્રહણનો સ્પર્શ થશે. ચંદ્રને ગ્રહણનો કે રાહુનો સ્પર્શ થશે. ગ્રહણ સંમિલનનો સમય 21:57 અને 41 સેકન્ડનો રહેશે. આ ગ્રહણની ઘટના મધ્યે ક્યારે પહોંચશે તો કે 23:41 અને 43 સેકન્ડે ગ્રહણની ઘટના બરાબર મિડલ પોઈન્ટ ઉપર પહોંચશે. ગ્રહણ ઉન્મિલનનો સમય 25:26 અને 47 સેકન્ડ રહેશે અને ગ્રહણ મોક્ષનો સમય 26 અને 25 રહેશે. એટલે કે ચંદ્ર રાહુની પકડમાંથી 7 સપ્ટેમ્બરની મધ્યરાત્રિ બાદ 2:25 છૂટશે. આ ગ્રહણનું ગ્રાસમાન 1.367 રહેશે અને સંપૂર્ણ ગ્રહણ કાળ, એટલે કે પ્રારંભથી તે અંત સમય સુધીની ઘટના, એનો સમય 5 અને 27 સુધી રહેશે. જ્યારે ખાસ વાત એ છે કે રાત્રિના 11 થી 12:22 સુધી ચંદ્રનો આખો ગોળો લાલ રંગનો દેખાશે. એટલે કે જેને વિજ્ઞાનની ભાષામાં બ્લડ મૂનની ઘટના કહેવામાં આવે છે, એવી ઘટના આ રાતના 11 થી 12:22 દરમિયાન આ દેખાવાની છે. ટૂંકમાં ગ્રહણનો પ્રારંભ રાતના 8:58 અને 21 સેકન્ડે થવાનો છે. જયપ્રકાશભાઈ, તમે જે કીધું કે ગ્રહણ
ક્યાં ક્યાં દેખાશે એ પણ બહુ લોકોમાં એક ઉત્કંઠા હોય, ક્યાં ક્યાં વધુ દેખાશે, ક્યાં વધુ અસર રહેશે. અને બીજી વાત, આ બ્લડ મૂન ની વાત કરી કે મોટે ભાગે ગ્રહણ જોયું હશે તો કાળાશ વાળો ભાગ જોતા હોય, તો આ વખતે આ બ્લડ મૂન એટલે એની પાછળ કોઈક વિગતો હોય તો એ પણ આપની પાસેથી. આ ગ્રહણ છે ખગ્રાસ ચંદ્ર ગ્રહણ, એટલે કે જેમાં ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જાય, એ ભારત સહિત એશિયામાં દેખાશે, આફ્રિકામાં દેખાશે, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશોમાં દેખાશે, યુરોપમાં દેખાશે. ભારતમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કલકત્તા અને ચેન્નાઈમાં ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીની છાયાથી ઢંકાઈ ગયેલો દેખાશે. આપણે જાણીએ છીએ કે ચંદ્રગ્રહણ એટલે શું, કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય એટલે સૂર્યનો પ્રકાશ છે ચંદ્ર સુધી પહોંચી ન શકે, પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પહોંચે. તો આ જે શહેરો મેં કહ્યા, એ શહેરોમાં સંપૂર્ણ ચંદ્રગ્રહણ દેખાશે. આપણે જાણીએ તો યુરોપની અંદર ક્યાં દેખાશે, તો પેરિસ એટલે કે ફ્રાન્સ અને લંડન એટલે કે ઇંગ્લેન્ડમાં પણ ચંદ્ર ખગ્રાસ ગ્રહણ દેખાશે ચંદ્રનું. આપણે નજીકમાં પાડોશીની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ઢાકામાં પણ ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાઈ જશે. ગયા ચંદ્રગ્રહણ પછી ઢાકાની અંદર મોટે પાયે તોફાનો બાંગ્લાદેશમાં થયા હતા, યાદ અપાવું છું. રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. અને તદુપરાંત બુડાપેસ્ટ એટલે કે હંગેરી, યુરોપીય દેશ છે, ત્યાં બેંકોક એટલે થાઈલેન્ડ, જાકાર્તા એટલે કે ઇન્ડોનેશિયા, બર્લિન જર્મની અને રોમ ઇટાલીનું જે પાટનગર છે ત્યાં, ટોકિયો જાપાન, બેઇજિંગ ચીન અને સિડની ઓસ્ટ્રેલિયામાં પણ ચંદ્ર સંપૂર્ણપણે ઢંકાયેલો જોવા મળશે. આને કારણે આ જે ગ્રહણ જ્યાં દેખાતું હોય ને ત્યાં ભારે હોય. એટલે ક્યાં ક્યાં ભારે, તો જ્યાં જ્યાં દેખાણું ત્યાં, તો કે રશિયા, ભારત, ચીન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ઇટાલી, ફ્રાન્સ, જાપાન, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જર્મની અને હંગેરી માટે આ ગ્રહણ ભારે છે. ચંદ્રગ્રહણ પછી ત્યાં ગ્રહણ ભારે એવું કહી શકે ને, ત્યાં ભારે. ઘણા તો પૈસા વાળા લોકો એવું કરે કે ચંદ્રગ્રહણની અસરથી બચવા માટે જ્યાં ગ્રહણ ન દેખાવાનું હોય, ચંદ્ર કે સૂર્ય ગ્રહણ, ત્યાં વિમાનમાં બીજા દેશમાં ચાલ્યા જાય. તો જ્યાં દેખાય ત્યાં ભારે. એટલે શું થશે કે ચંદ્રગ્રહણ પછીના દિવસોમાં રશિયામાં દેખાવાનું છે, યુરોપમાં દેખાવાનું છે, તો એમાં યુદ્ધની શરૂઆત થઈ શકે છે. ચંદ્રગ્રહણ પછી 6 મહિના સુધી એની અસર રહે. હું માનું છું કે રશિયા અને યુરોપમાં યુદ્ધ વધે, આવું બની શકે છે. ભારતમાં દેખાવાનું છે એટલે ભારતની સરહદે પણ ડુંબાણા થઈ શકે છે. ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ, તો ત્યાં જ્વાળામુખી અને ભૂકંપનું જોર કાયમ રહેતું હોય છે, તો ત્યાં ભૂકંપ અને જ્વાળામુખીની આશંકા રહે છે. હમણાં તમે જોયું હશે, ગ્રહણ પહેલાના થોડા ગણતરીના દિવસો પૂર્વે જ અફઘાનિસ્તાનમાં મોટો ભૂકંપ આવ્યો. ગ્રહણ આસપાસ આવું બનતું હોય છે, એવું જોવા મળે છે. જાપાન, ચીન અને કોરિયા વચ્ચે સંઘર્ષ વધી શકે છે. અને આ જે લાલ રંગનો ચંદ્ર, હા બરાબર છે. રાઈટ. તો ચંદ્ર કાળો નહીં થઈ જાય, પડછાયો પડે પૃથ્વીનો, એટલે પણ એ છે ને, મેં કહ્યું કે 11 થી 12-22 દરમિયાન લાલ રંગનો ગોળા રૂપે દેખાશે. એનું કારણ છે કે પ્રકાશના પ્રકિરણની ઘટના. જે લોકો સાયન્સ ભણ્યા હશે એને ખબર હશે કે પ્રકાશ છે એમાં પ્રકાશીય ઘટનાઓ બને, ધ્રુવીભવન બને, વ્યતિકરણ બને, પ્રકિરણન બને, વિવર્તન બને. એમાં આ પ્રકિરણની ઘટના છે ને, એને કારણે ચંદ્ર લાલ દેખાવાનો છે, જેને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રકિરણની ઘટના શું છે તમને વાત કરું કે જ્યારે લાંબા સમય ના એ જો આમાં 3 પ્રકારનું હોય. એક બ્લુ મૂન હોય, ઉપરાઉપરી 2 ગ્રહણો થાય ને ચંદ્રના, ત્યારે બીજું જે ગ્રહણ થાય ને એને બ્લુ મૂન કહેવામાં આવે.
પછી આવી એક હોય સુપરમૂન, ચંદ્ર ખૂબ નજીક આવી જાય આપણીથી પૃથ્વીથી, ત્યારે એને સુપરમૂન કહેવાય. અને જેમાં ચંદ્ર લાલ દેખાય એને એને આ બ્લડ મૂન કહેવામાં આવે છે. રેડ મૂન નહીં, બ્લડ મૂન કહેવામાં આવે છે. તો એમાં એ શું કામ થાય છે એની વાત કરું કે સૂર્યનો જે પ્રકાશ હોય ને એ તમે ઘણી વાર જોયું હશે કે કેટલીક વાર સવારે કે સાંજે ઉદય કે અસ્ત સમયે સૂર્ય લાલ રંગનો દેખાય. ઈ શું કામ દેખાય? ઈ જ આમાં બનવાનું છે. ઈ શું કામ દેખાય છે કે સૂર્યનો જે પ્રકાશ 7 રંગનો બનેલો છે એ પ્રકાશના તરંગો વાયુમંડળમાં એટલે વાતાવરણમાં આગળ વધે એટલે વાયુના જે કણો હોય એની હારે અથડાય, અને ત્યારે જે ઓછી ફ્રીક્વન્સીના જે કિરણો હોય, બીજા રંગો હોય ઓછી ફ્રીક્વન્સીના, જેમ કે નીલ રંગ, વાદળી રંગ, એ બધા અથડાય ને ત્યારે ફેલાઈ જાય, આગળ ન વધી શકે. જ્યારે વધુ તરંગ લંબાઈના જે કિરણો છે લાલ, એ વાયુકણો સાથે અથડાયા પછી પણ લાંબી દૂરી તય કરી શકે છે. અને એટલે સવારે કે સાંજના સમયે સૂર્યનું જ્યારે પૃથ્વીથી ઘણું બધું અંતર હોય ત્યારે આ લાલ રંગના પ્રકાશના કિરણો આપણી આંખ સુધી પહોંચી શકે, એટલે આપણને લાલ દેખાય. એવું જ અહીંયા બનશે. આ ગ્રહણ કાળે શું બનશે કે સૂર્ય તો છે જ અને ચંદ્ર છે, વચ્ચે પૃથ્વી છે, પણ સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશમાંથી બીજા બધા જે કિરણો છે એના તરંગો, પ્રકાશના તરંગો, વાદળી ને નીલ રંગ ને એ બધા વિખેરાઈ જશે વાયુમંડળના કણો સાથે અથડાઈને. એ ચંદ્ર સુધી પહોંચી નહીં શકે, પણ લાલ રંગના જે પ્રકાશ છે એના તરંગો છે, એની ફ્રીક્વન્સી ઓછી ને તરંગ લંબાઈ વધારે હોવાથી એ છેક ચંદ્ર સુધી પહોંચી જશે, એટલે ચંદ્ર લાલ રંગનો દેખાશે. આપણે જાણીએ છીએ કે ચંદ્ર પર પ્રકાશિત છે, સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે, તો આ કારણે એ લાલ રંગનો દેખાશે. તો આ પ્રકિરણની ઘટનાને કારણે આ બ્લડ મૂનની ઘટના છે એ આ ગ્રહણ દરમિયાન દેખાવાની છે. આપે વાત કરી કે અત્યારે લોકોમાં એક ચર્ચા પણ છે કે ગ્રહણ કેવું છે, ભારે છે, તો આની અસરો કેવી રહેશે? પછી આપે કીધું કે જ્યાં દેખાય ત્યાં, પણ અસરો કેવા પ્રકારની તમે જોઈ રહ્યા છો કે થઈ શક્યતા અથવા સંકેત? જુઓ, બ્લડ મૂન કહ્યું, ચણોઠી લાલ રંગની હોય, તો ચણોઠી જેવા લાલ રંગનો ચંદ્ર થશે એવું નથી કહેતા. બ્લડ મૂન એની પાછળ એક માન્યતા કામ કરે છે કે આવી ઘટના જ્યારે બને, મને બરાબર યાદ છે કે નેપાળમાં જ્યારે 2015માં ભૂકંપ આવ્યો ત્યારે મેં જોયું ચંદ્ર આખો લાલ રંગનો હતો. તો બ્લડ મૂનની ઘટના બને ને ત્યારે રક્ત રંજિત બને છે પૃથ્વી. તો આવી એક માન્યતા છે, એટલે જ આને બ્લડ મૂન કહેવામાં આવે છે. વર્ષોની પરંપરા છે ને બ્લડ મૂન કહેવાની. આવી ઘટનાઓ બનતી હશે માન્યતાઓ મુજબ. તો મારું એવું માનવું છે કે આ જે ચંદ્રગ્રહણની ઘટના બનશે એની આજુબાજુના દિવસોમાં, એટલે કે 7 સપ્ટેમ્બરની આજુબાજુ, અને ચંદ્રગ્રહણ પછી એક સૂર્યગ્રહણ થવાનું છે 15 દિવસ પછી, એ બેની વચ્ચે, અને ચંદ્રગ્રહણ પછી કદાચ 6 મહિનાની અંદર એની અસર રહેતી હોય છે. શું બની શકે છે? તો મારું એવું માનવું છે કે હિંસક ઘટનાઓ, જેમ કે હિંસક આંદોલનો, યુદ્ધમાં વધારો, યુદ્ધના નવા મોરચા ખુલવા, કોઈ જગ્યાએ હમણાં જોયું ઇન્ડોનેશિયાની અંદર ભથ્થાઓ કંઈક વધારવા માટે કે હિંસક આંદોલન, ઇન્ડોનેશિયામાં આ ગ્રહણ દેખાવાનું છે. જેમ અફઘાનિસ્તાનમાં ભૂકંપ થયો, એમાં અહીંયા ઇન્ડોનેશિયામાં આવું હિંસક આંદોલન થયેલું. તો આવા હિંસક આંદોલનો થઈ શકે, તોફાનો થઈ શકે, હિંસા થઈ શકે, યુદ્ધમાં વધારો થઈ શકે, અને ચંદ્ર જળનો કારક છે. તો હું માનું છું કે દુનિયામાં પૃથ્વી ઉપર પૂર પ્રકોપો બહુ જોવા મળશે. આપણે પણ એક સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને ખૂબ વરસાદ આવવાનો છે. તો મને અંદેશો છે કે અતિવૃષ્ટિ થઈ શકે છે, અને ગ્રહણ આજુબાજુ ભૂકંપો થતા હોય છે, એનો પ્રભાવ હોય કે જે ગણો તે, પણ ગ્રહણ આસપાસ ભૂકંપો જોવા મળતા હોય છે. તો મારું એવું માનવું છે કે કુદરતી આપદાઓ, હિંસક ઘટનાઓને કારણે અને ગોળીબારની ઘટના, તમે ખબર છે અમેરિકામાં વિદ્યાર્થી શિક્ષકોને ગોળી માર દે,
ઘણીવાર નાઇટ ક્લબોમાં ગોળીબાર થાય. આવી ગોળીબારની ઘટનાઓ પણ મારું એમ માનવું છે કે જોવા મળશે. આવી એક શક્યતા રહેલી છે. ગ્રહણની અસર આવી થઈ શકે છે. ગ્રહણ દરમિયાન શું શું કરવું જોઈએ? શાસ્ત્રો, વેદો અને અન્ય એના કારણો સાથે આપ જણાવો. જી જી, જો આ ગ્રહણની અસર છે ને એ અમુક જે રાશિઓ છે ને એ અમુક રાશિઓ ને અશુભ રહેશે. ત્યારે અમુક રાશિઓ ઉપર આ ગ્રહણની અસરો છે એ શુભ રહેશે. લોકમાનસમાં સ્પેસિફાઈ કરી શકો છો? રાશિનું સ્પેસિફિકેશન કહી શકી. હા, દરેક રાશિનું સ્પેસિફિક તો હું નહીં કહું, પણ લોકમાનસમાં ઉન્માદ જગાવે, ઘણીવાર ગાંડ પણ વધતું હોય છે. ગ્રહણમાં અનિદ્રા વધી જતી હોય છે, કેમ કે ચંદ્ર એ મન છે. અને વૃશ્ચિક, મીન, કર્ક રાશિ માટે આ ચંદ્ર ગ્રહણનું ફળ અશુભ રહેવાની શક્યતા છે જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ મુજબ. જ્યારે મેષ, ધન અને કન્યા રાશિ માટે શુભ મનાય છે. જો કે મેષ રાશિને સંતાન ચિંતા રહે. હવે જેના જન્મના ચંદ્ર નિર્બળ હોય ને, ગ્રહણ યોગ હોય જન્મ કુંડળીમાં જ, અથવા અંધારિયામાં જન્મ હોય, એને આ ગ્રહણ બહુ આધિ વ્યાધિની ઉપાધિ આપે. તો ગ્રહણના નિવારણ માટે શું કરવું? તો એ ગ્રહણના સમયમાં જ એનો ઉપાય રહેલો છે. તો ગ્રહણના સમયમાં દાન દેવું. એમાં આયુષ્ય વૃદ્ધિ માટે તલનું દાન દેવાય. અને એમાંય ચાંદીનો કે એવો સિક્કો નાખીને ગુપ્ત દાન દેવાય. અથવા ઘીનું દાન દેવાય, એમાં સિક્કો નાખીને. એનાથી આયુષ્ય વધે છે. કેમ કે ઘી અને તલ છે ને એ બળ વધારે છે. એટલે આપણું પ્રાણ શક્તિ અને આયુષ્ય વધારે છે એનું દાન. અને એમાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. બીજું કે ગ્રહણ દરમિયાન જપ કરવા. મૃત્યુંજયના કરો કે રામ નામના જપ કરો કે જે કઈ ઈષ્ટદેવના જપ કરી, એનું હજારો ગણું ફળ મળતું હોવાથી આપણને ગ્રહણ એ જે મેં કહ્યું ને કે મંદિરમાં જવું કે ઘરે, એ પણ મંદિર તો બંધ થઈ ગયા હોય, એટલે આપણે ઘરે જ કરવાનું. અથવા મંદિરનું ચોગાન હોય એ ખુલ્લું હોય, ત્યાં બેસીને આપણે કરી શકીએ. પણ એક જ્યાં કરો ત્યાં એ ગ્રહણ શરૂ થાય છે, સ્પર્શ થાય છે રાત્રિના, એ મેં જે સ્પર્શનો સમય કયો એ ત્યારથી બેસી જવાય. અને ગ્રહણ છૂટું પડે એટલે કે ચંદ્ર રાહુની પકડમાંથી બહાર આવે. રાહુની પકડ એટલે આ વૈજ્ઞાનિક રીતે એનો મોક્ષ થાય અને પૃથ્વીના પડછાયામાંથી એ દૂર થાય. તો એ ત્યાં સુધી જપ જો આપણે કરીએ તો આપણે, ધર્મેશભાઈ, તરી જઈએ. અને આ ગ્રહણની કોઈ અશુભ અસર આપણને અસર ન કરી શકે. અને ગ્રહણ પછી નાઈ લેવાનું તો ભૂલવાનું જ નહીં. ગ્રહણ દરમિયાન શું થાય છે, આ 5-5 કલાક ગ્રહણ રહે ને, તો બેક્ટેરિયા વધી જાય. અને ચંદ્રનો પ્રકાશ એ ન મળે, હાવ અંધારા જેવું થઈ જાય. બેક્ટેરિયા, વિષાણુ, જીવાણુ આ બધું વધી જાય. એટલે રોગચાળાનો પણ ડર રહે. તો એમાં ઈષ્ટદેવના જપ આપણે કરીએ અને પછી સ્નાન કરી લઈએ તો બહુ સારું. અને દર્ભ છે ને, એ દર્ભની વીંટી પહેરી લેવી જોઈએ. અણી વાળું એક ઘાસ આવે છે, દર્ભ, ડાભડો કે એને. એ છે ને, એમ કે છે એવી માન્યતા જૂની કે રાક્ષસોને, અસુરોને દૂર રાખે. એટલે આને આસુરી ગ્રહ ગણવામાં આવે છે રાહુને, લોક માન્યતા મુજબ. તો એની વીંટી છે ને, એ જો ધારણ કરી લીધી હોય અથવા ડાભડો આપણી પાસે રાખીએ તો આ ગ્રહણની અસર આપણને કરે જ નહીં કાંઈ. અને દૂધમાં, પાણીમાં દર્ભ નાખી દઈએ, જીવાણુનાશક છે, તો એમાં સૂક્ષ્મ જીવોનો વધારો ન થાય. અને આપણું આ બધું દૂધ ને જળ ને બગડે નહીં. નહીતર તો ગોળો ઠાલવી દેવાનો રે. અને દૂધ છે એ પણ વપરાય નહીં. એ ઘીમાં કે છે કે નથી લાગતું ગ્રહણ. હવે એ મોંઘું હોય એને કારણે કેતા હોય કે પછી ગમે. પણ હું માનું છું કે તૈલી દ્રવ્ય હોય ને, એ તૈલી દ્રવ્યની અંદર સૂક્ષ્મ જીવો બહુ ન થઈ શકે. તેલમાં આપણે થેપલા કર્યા હોય તો બગડતા નથી લાંબો સમય. તો એને કારણે ઘી તેલમાં વાંધો નથી આવતો. પણ આ રીતે આપણે દર્ભનો ઉપયોગ કરવો જોઈએ. હવેલીમાં જાય ને એને દર્ભ આપે બધાને, વૈષ્ણવને તે દિવસે કાલ્યો આ દર્ભ. એટલે રક્ષણ માટે, પ્રોટેક્શન માટે. એમાં વૈજ્ઞાનિક કારણો હોય છે. આ તુલસી, દર્ભ, દુર્વા, આ બધું ઋષિમુનિઓનું વિજ્ઞાન છે. એટલે આપણે એ સ્વીકારી લેવું જોઈએ. તો હું માનું છું કે આવા ઉપાયો કરવાથી આપણે આ ગ્રહણની અસરમાંથી આપણે બચી શકીએ છીએ. આપણી 12 રાશિઓ છે, તો આપે જે વાત કરી 12 રાશિઓમાં જે મહત્વની કહી શકાય આપે કીધું, પણ
પણ એનું એક આખું એક તફાવત રીતે આમ જુદી રીતે કરી શકો, કોને ભારી કોને નહીં, અને જો નથી તો એના માટેનો ઉપાય શું, અથવા જે તમે કીધું આ ઉપાય સર્વ આવશે જપ વાળો, એ સ્પષ્ટતા આપની પાસેથી હા, જોઈએ. પર્ટિક્યુલર દરેક માટે ઉપાય જે છે ને, હમણાં હું જોઉં છું કે ટીવી ચેનલોમાં આવે છે કે મેષ રાશિ આનું દાન દેવું, વૃષભે આનું દાન દેવું, એવું બધું હોતું નથી ભાઈ, હું માનતો નથી. ઓકે. એમાં મોસ્ટલી ઈ તો તલ કઈ દાન રાશિને હોય છે. વધુ અસર કરશે, અને હા, એ મેં કહ્યું ને, એ મેં કહ્યું કે વૃશ્ચિક, મીન અને કર્ક, એને એટલા માટે કે વૃશ્ચિક રાશિને આ જે ગ્રહણ છે એ ચોથા સ્થાનમાં થશે. ચોથું, 8મું ને 12મું સ્થાનમાં ગ્રહણ નહીં હારું, એટલે હૃદય માતા આને અસર કરી શકે, અજંપો થાય, પદ પ્રતિષ્ઠાને હાનિ થઈ શકે. જ્યારે મીન રાશિને આ ગ્રહણ 12મા સ્થાનમાં થશે, તો 12મા સ્થાનમાં રાહુ હોય અને ગ્રહણ થાય, એ પણ બરાબર નહીં. તો એમાં દેવું થઈ શકે. 12મા સ્થાનમાં પત્ની સાથે શયનખંડમાં ઝઘડા થઈ શકે અને ઋણ થઈ શકે, મેં કહ્યું દગો ફટકો વિશ્વાસઘાત થઈ શકે. કર્ક રાશિને જે આ ગ્રહણ છે 8મો, એટલે ખાડામાં થશે, એટલે ખાડામાં થાય એટલે રોગ થાય, આધિવ્યાધિ થાય, આવું બની શકે. ગ્રહણ ઉપર છે ને મસ્તિષ્કની બીમારી અચાનક જોવા મળે. અને મેં કહ્યું મેષ, ધન અને કન્યા માટે શુભ. મેષ માટે એટલે શુભ કે લાભ સ્થાને થશે, રાહુ લાભ સ્થાને હારો, 11મે બહુ હારો. અને ધન રાશિને ત્રીજા પરાક્રમ સ્થાને ગ્રહણ થાય. પરાક્રમ સ્થાને ગ્રહણ પરાક્રમમાં વૃદ્ધિ કરે છે. અને કન્યા રાશિ છે એને છઠ્ઠા સ્થાને શત્રુઓ ઉપર વિજય આપે. હવે જે રાશિઓ રહી, દાખલા તરીકે વૃષભ રાશિ છે, મિથુન રાશિ, આ બધાને મધ્યમ ફળ, બાકીની ને મધ્યમ ફળ સમજી લેવાનું છે. પણ બચાવ માટે ગ્રહણ દરમિયાન દાન આપવું અને જપ કરવા, આ મારી ખાસ ભલામણ છે કે ઈષ્ટદેવના જપ. એક વાત એવી છે કે આ ખતરનાક શબ્દ એક જગ્યાએ મેં કંઈક વાંચ્યું, કંઈકમાં છે પણ ખતરનાક રાત જશે, એમ કે આ બહુ પીડાદાયક હશે ને આપણે બહુ સંભાળે, એ બાબતે શું કહેશો? આમ ચંદ્રગ્રહણ છે, તમે રાહુનું જ પ્રાબલ્ય જોવા મળશે. રાતના અડધી રાત પછી પણ ત્યાં સુધી રાહુનું પ્રાબલ્ય જોવા મળશે, અને એને કારણે આખો તમસ પૃથ્વી ઉપર છવાઈ જશે. નકારાત્મક એને ઉર્જા કારણે વધુ, હા, નકારાત્મક, એમાં ઉન્માદ, મેં કીધું એમ થાય, કેટલાકને આત્મહત્યાના વિચારો આવે, અનિદ્રા થાય, કેટલાને લડવા ઝઘડવાના, તમોગુણ છવાઈ જાય બુદ્ધિ ઉપર, એટલે બુદ્ધિ કામ ન કરે. બુદ્ધિ કામ ન કરે એટલે બુદ્ધિની વિવેક શક્તિ છે ક્ષીણ થઈ જાય, તો વ્યક્તિને ન કરવાના વિચારો આવે. મેં કહ્યું કે આમાં યુદ્ધ થાય આની અસર રૂપે. એનું કારણ કે યુદ્ધ કોઈ ન ઈચ્છે, પણ આમાં વિવેક બુદ્ધિ વહી જાય એટલે માણસો યુદ્ધમાં પછી કૂદી પડે. તો આવું બધું થાય. એટલે ગ્રહણની જે રાત છે એમાં એક તો કાળા કપડા ન પહેરવા જોઈએ, કેમ કે રાહુનો રંગ છે કાળો. તો લોક માન્યતાઓ, હા એ પણ લોકોની એક હતું, કાળા કપડાનું પૂછતા હતા, એટલે શું કાળા કપડા? હા, લોક માન્યતા મુજબ કાળા કપડા છે ને એ રાહુનો રંગ છે. આમે આપણી પરંપરામાં જોઈએ ને તો કાળા ને વાદળી રંગ ન પહેરાય, એ અમુક સમયે જે માઠા સમાચાર આવે ને ત્યારે જ પહેરતા. પણ અત્યારે બ્લેકમાં શું છે, ગોરો રંગ વધુ દેખાય એટલે છોકરીઓ વધારે બ્લેક કલરના ડ્રેસ પહેરે. આપણી પરંપરામાં કાળા અને વાદળી રંગ પહેરવાનું હતું નહીં. એમાં આ ગ્રહણ, તો એમાં કાળા અને વાદળી રંગ ન પહેરવા જોઈએ. પથારીની ચાદર પણ તે દિવસે કાળા રંગની ન રાખવી જોઈએ. અને એકદમ બુદ્ધિમાં વિવેક જાગૃત રાખવો જોઈએ. એકદમ નિર્ણયો જે લેવાના હોય ને, હમણાં 3 દિવસ નહીં લેવાના. ગ્રહણ પહેલાના 3 દિવસ કોઈ શુભ કાર્ય થતું નથી, અને પછીના 3 દિવસ પણ જવા દેવાના, કારણ કે એમાં ભૂલ થઈ શકે. બહુ અગત્યનું હોય, જરૂરી હોય તો કરવું પડે. અને આમાં જે વેધ લાગ્યો બપોરના 11:58 થી, ત્યારથી જમવાનું બંધ. જોકે જે નબળા હોય, દુબળા હોય, રોગી હોય, ડાયાબિટીસ વાળા હોય, વૃદ્ધ હોય, બાળકો હોય, સ્ત્રીઓ હોય, એ લઈ શકે, પણ બને તો પ્રવાહીને એવું લેવું જોઈએ. અને આવા બધા ઉપાયો કરવાથી, અને ખાસ તો ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી આપણે આની જે વિપરીત અસરો છે એમાંથી આપણે રક્ષિત થઈ શકીએ છીએ, અને આમાંથી સલામત રીતે બહાર આવી શકીએ છીએ. હા, જયપ્રકાશભાઈ, અંતિમ સવાલ કે વાર્ષિક ભવિષ્ય આપણે જોતા હોય તો એ તમામ દ્રષ્ટિએ, વ્યક્તિ દ્રષ્ટિએ હોય, રાજકીય દ્રષ્ટિએ હોય, બધાની રીતે બતાડતા હોય કે વર્ષ કેવું જશે. તો ગ્રહણની પણ અસરોમાં આપે જેમ વાત કરી કે રાશિ મુજબ,
પણ રાજકીય રીતે ભલે અત્યારે કોઈ પ્રકારની ચૂંટણી નથી, પણ દેશ અને દુનિયામાં રાજકીય રીતે આ ગ્રહણ કેવી અસર કરશે જ્યાં દેખાશે અહીંયા, કારણ કે બધે ઠેકાણે અજંપો તો છે જ અને હોય પણ, કારણ કે આખું મોટું સત્તા શાસન લઈને બેઠા હોય, તો એ પણ એક લોકોમાં એક ઉત્કંઠતા છે કે જ્યોતિષની દ્રષ્ટિએ, ખગોળ શાસ્ત્રીની દ્રષ્ટિએ ગ્રહણની અસર રાજકીય રીતે કેવી પડી શકે છે. કારણ કે તમે જુઓ કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ગ્રહણ પછી 9મીએ છે, કે જે એવી ચૂંટણી કે જેને કહી શકાય સિલેક્શન ને બદલે હવે સામસામે બંને ઉમેદવાર છે, આપ જાણો છો. એટલે માત્ર ભારતની વાત નથી કરતો, પણ દેશ અને દુનિયા બેયનું પૂછું છું કે રાજકીય અસ્થિરતા અથવા રાજકીય અજંપો ને કેવું રહેશે. આ જે ગ્રહણ છે ને, પછી 15 દિવસ પછી એટલે લગભગ 21 તારીખે સૂર્યગ્રહણ પણ થવાનું છે. રાજકીય બાબતોને જો અસર કરતું હોય તો સૂર્યગ્રહણ વધારે અસર કરે. એટલે એટલે એ વધારે અસર કરે છે. પણ હું એમ માનું છું કે આ ચંદ્રગ્રહણને લીધે જે લોકમાનસમાં ઉન્માદ છવાઈ જાય એવું જે બને, કેમ કે ચંદ્ર મનનો કારક છે, રાહુથી ગ્રસ્ત થાય તો લોકમાનસમાં ઉન્માદ જાગે, તો જેમ બાંગ્લાદેશમાં થયું હતું એમ સત્તાની સામે આંદોલનો થઈ શકે છે, અને સત્તાની સામે વિરોધનો સૂર થઈ શકે, તોફાનો થઈ શકે, આવું થઈ શકે છે. ક્યાંક પ્રધાનમંડળો બદલાશે, પ્રધાનમંડળો પણ બદલાઈ શકે. અને હા, ગુજરાતમાં પણ એ વાત છે, પણ એમાં ગ્રહણ આવી ગયું એટલે હમણાં બંધ રાખ્યું હોય. એટલે સૂર્યગ્રહણ પછી એવું બનશે એવું મને લાગે છે. સૂર્યગ્રહણ આસપાસ કે સૂર્યગ્રહણ પછી આવું બનશે. પણ ખાસ તો હજી વિજ્ઞાન સ્વીકારતું નથી કે ગ્રહણ ને ભૂકંપ ને કોઈ સંબંધ છે, પણ ગ્રહણ આસપાસ ભૂકંપ જોવા મળે છે. જેમ અફઘાનિસ્તાનમાં જોવા મળ્યું એમ ગ્રહણ પછી પણ ભૂકંપો જોવા મળે છે. તો હું એમ માનું છું કે આ ચંદ્રગ્રહણ પછી અને સૂર્યગ્રહણની વચ્ચે હજુ વધારે ભૂકંપો જોવા મળી શકે છે, ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર. ખાસ કરીને જ્યાં ગ્રહણ દેખાતું હોય ત્યાં રિંગ ઓફ ફાયરમાં જોવા મળી શકે છે. અલાસ્કામાં, રશિયામાં, અલાસ્કા એટલે અમેરિકા, રશિયા, ઇન્ડોનેશિયામાં પણ મને એવું લાગે છે 6 ઉપરના આંચકા આવવાના છે. કેમ કે ભૂકંપગ્રસ્ત ઝોન હોય ને એ વધારે સક્રિય થઈ જાય છે ગ્રહણ ઉપર, તો ત્યાં મને લાગે છે કે આંચકા આવશે. થાઈલેન્ડમાં જ્વાળામુખી પણ ફાટી શકે, યુરોપમાં પણ કોઈ જ્વાળામુખી નવા ફાટી શકે છે નવેસરથી. આવી ઘટનાઓ બની શકે છે, અને પૂર પ્રકોપો થી મારું મન છે એ આશંકિત રહે છે, કારણ કે બહુ પૂર પ્રકોપો આ વખતે લેન્ડસ્લાઇડ ને બધું જોવા મળે છે. એટલે રાજકીય પરિવર્તનો પણ આવી શકે ખરા, એ વાત આપની સાચી છે. ચોક્કસ. તો આ હતા ખગોળ જ્યોતિષી જયપ્રકાશ માઢક, અને જે 7મી સપ્ટેમ્બરે બ્લડ મૂન, જેને કહી શકાય કે આ ચંદ્રગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે, એના ઉપાયો તો કીધું, પણ કેને કઈ રાશિને અસર થશે એ તમામ વિગતો જણાવી. જયપ્રકાશભાઈ, આપનો આભાર. અને ગુજરાત ફર્સ્ટના ડિજિટલ દર્શકો ગ્રહણ વિશેની એક જાણકારી એમણે આપી, અને ખાસ કરીને જે ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એમની પણ એમણે એક આખી છણાવટ આપી. અને મોટી વાત એ કરી કે જ્યાં દેખાશે ત્યાં કદાચ પૂર સહિતની આપત્તિઓ પણ આવી શકે છે. આભાર. આભાર.